अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એવું છે કે આપણું પાકીટ પડી ગયું હોય અને આપણને દુઃખ થાય, એવું બીજાનું પાકીટ પડી ગયું હોય તો ના થાય। એટલે એ જ કહું છું, અસર કેમ એટલા માટે કે આપણને હજુ આના માટે, આની અવસ્થા માટે રાગ દ્વેષ છે। તો એના માટે શું ખૂટે છે? એના માટે ખૂટે છે એક્સપેરિમેન્ટ ઓફ સેપરેશન। એ કેવી રીતે કરવાનું? એક પ્રયોગ ચાલુ જ રાખવો પડે। એ એક સર્કમસ્ટાન્સીસનો પ્રશ્ન નથી, ઇટ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅસ અવેરનેસ ઓફ સેપરેશન। ભલે 2%, 5%, 10%, 50% ના થાય, પણ યુ કીપ પ્રોસેસ કન્ટિન્યુઅસ। હવે આપણે ઉપયોગ રાખવાનો નથી એવી એક સમય ના આવવો જોઈએ, નથી રહેતો એ જવા દો, પણ પ્રયત્ન શું હોવો જોઈએ? સિન્સિયરલી પૂર્વક। ધેટ્સ ઇટ। એક દિવસ તમે સક્સેસ જશો। શું કીધું? આપણે આ કરોડિયો હોય ને, કરોડિયો, એ કરોડિયો જાળો બાંધે ને, એને બહુ મહેનત પડે, પાછો ચડે પાછો પડી જાય, પાછો ચડે પાછો પડી જાય, કારણ કે જાળું બાંધવા માટે એને મહેનત કરવી પડે। જ્યાં સુધી આખું જાળું ના બંધાય ત્યાં સુધી એ કરોડિયો ત્યાં હેંગ થઈ શકે નહીં। એટલે થોડું જાળ બાંધે પાછો પડી જાય, પાછો ઉપર જાય, પછી બી જાળ બાંધે પાછો પડી જાય। એમ કેટલી વખત જાળ બાંધે, પ્રયત્ન કરે, શું કરે? હા, પણ પોતે થાકે નહીં। એવી રીતે આપણે આપણા જીવનની અંદર આ છૂટા રહેવાનો પ્રયોગ કરવાનો છે, અને તે પ્રયોગ દ્રષ્ટિથી કરવાનો છે। કેવો કરવાનો છે? ક્રિયાથી નહીં। એટલે એ જ ને કે આ હમણાં કોઈ આવ્યું છે તો કે આ હિસાબથી ફાઇલ આવી છે, સંજોગે બધા ભેગું કરી, એટલે એ જ ગોઠવ જ કરવાનું। ગોઠવ એટલે આપણે એટલું બધું આઈડેન્ટિફિકેશન ક્રિએટ કરવું છે કે જેથી આપણને ખ્યાલ આવે કે છૂટાપણું એ ખરેખર તો આત્માનો સ્વભાવ છે, પણ છૂટાપણું અત્યારે પુરુષાર્થ એટલા માટે કહેવાય છે કારણ કે મને છૂટાપણું વર્તતું નથી, એટલે અત્યારે હું પ્રયોગ રૂપે છૂટા રહું છું। કેવા રૂપે? વાસ્તવમાં તો આત્માને દેહ કેવા છે? છૂટા જ છે। જડ ને ચેતન એક હોઈ શકે નહીં વાસ્તવમાં, પણ કેમ ભળી ગયા છે? કારણ કે આપણી જે અવેરનેસ છે એ અવેરનેસ બંનેને છૂટા રાખવાનું હાલ સામર્થ્ય ધરાવતું નથી। માટે આપણે એક્સપેરિમેન્ટ કરી અને એક્સપિરિયન્સ કરવાનું છે, એક્સપેરિમેન્ટ કરીને એક્સપિરિયન્સ કરવાનું છે। હવે તમે એક કે બે એવા શોર્ટ એન્ડ સ્વીટ પ્રયોગ ખાલી કહો જે ડે ટુ ડે, મોમેન્ટ ટુ મોમેન્ટ એ એક્સપેરિમેન્ટ ચાલુ જ રહે અને જ કરે, પણ નાનો એકદમ, એટલે શું એક નોન સ્ટોપ પ્રયોગ જેવું કંઈક આપો। આ કેવું, કોઈ પણ ધારો કે કોઈ વ્યક્તિ આપણું અપમાન કરી રહ્યો છે તો આપણે શું માનવાનું કે સંજોગ જઈ રહ્યો છે। શું છે? આઈ નથી રહ્યો, જઈ રહ્યો છે। બીજું, આ સંજોગ કેટલો ટાઈમ પકવા, આ સંજોગ જઈ રહ્યો છે, આ પેલું વિઝન। બીજું વિઝન શું છે કે એ અપમાન કરી રહ્યો છે તો આપણે ક્યારે અપમાન બંધ કરે, ક્યારે અપમાન બંધ કરે? ના, એનું ટાઈમ લઈને આવ્યો છે, 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, સ્વભાવથી જ એન્ડ થઈ રહ્યો છે। તારે કોઈ એફર્ટની જરૂર નથી, તારી પાસે ખાલી આ સંજોગથી મુક્ત રહેવાની ક્ષમતા જોઈશે। એ પોતે એન્ડ થઈ રહ્યો છે, આવે ત્યારથી એન્ડ થઈ રહ્યો છે, એ પોતે જઈ રહ્યો છે, માટે ધક્કો મારવાની સંજોગને પણ જરૂર, મારે રાહ જોઈ, પણ રાહ શેના માટે જોવાની ભાઈ? આપણે શું, આપણી શું થાય છે હાલત
કે જે છૂટાપણાનો અભ્યાસ આપણો દેહથી છૂટા રહેવાનો અભ્યાસ નથી. દેહથી છૂટા રહેવું એટલે 6 વસ્તુથી છૂટા રહેવું: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સ્પીચ અને એક્શન. આ પહેલું 6 વસ્તુથી છૂટા રહેવાનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. આ છૂટા રહેવાનો અભ્યાસ કરતા કરતા તમને મન વચન કાયની અવસ્થાથી કઈ રીતે છૂટા રહેવું એ તમને આસાન થશે. પહેલા છૂટા રહેવાનો અભ્યાસ શીખો, કારણ કે છૂટા તો છીએ જ, પણ આપણી અજ્ઞાનતાના અભ્યાસથી ભેગા થઈ ગયા છે. છૂટા જ છીએ, પણ અભ્યાસથી આપણો ઊંધો અભ્યાસ છે. હું જ નામધારી છું અને ભોગવનારો ને ચલાવનારો પણ કોણ છે? આને હું જ છું. એટલા એટેચ થઈ ગયા છે. શું થઈ ગયા છે? એટલે આ ભ્રાંતિનું જ્ઞાન છે. કયું છે? ત્યારે જ્ઞાની શું કે છે? ભાઈ તમે જુદા જ છો. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણના સંયોગો પર છે અને પરાધીન છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે કુદરતી રચના છે, પણ કુદરતી રચના આપણને કેમ લાગતી નથી? કારણ કે આપણે પ્રકૃતિમય થઈ જઈએ છીએ. શું થઈ જઈએ છીએ? પ્રયોગી થઈ ગયા. હા, પ્રયોગી તરીકે છૂટા નથી રહેતા આપણે. પ્રયોગીનો મતલબ થાય આપણે છૂટા રહેવું છે કે મરચું હું ખાઉં છું કે મોઢું ખાય છે. તો તીખું મોઢાને લાગશે કે મને લાગશે? પ્રયોગી આપણે પ્રયોગ થઈ જઈએ છીએ. પ્રયોગ થઈ જઈએ. પ્રયોગ થઈ જઈએ. H2O માં પાણી, ઓલું હાઇડ્રોજન હું ને ઓક્સિજન હું. એટલે એટેચ. આ એટલે છૂટા રહેવાની પ્રક્રિયા પહેલા શીખો તો તમને હળવા. દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. જ્ઞાન છે. શું કીધું? છૂટા રહેવાનું જ્ઞાન છે, પણ જેવો સંજોગ આવ્યો એટલે પાછો જ્ઞાન ભૂલી ગયો અને પેલામાં ભળી ગયો. એટલે દેખે એને ભૂલી જાય, સંજોગ દેખે મોહ વાળો અને પોતાનું જ્ઞાન ભૂલી જાય, એ ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. અને દેખે કોઈ પણ ગમતો રાગ વાળો સંજોગ દેખે અને જ્ઞાન હાજર ના રહે તો એ દેખત ભૂલી ટળી ના કહેવાય, એટલે ફસાઈ ગયો. એટલે સર્વ દુઃખોનો ક્ષય ના થાય, એને દુઃખ ઉત્પન્ન થાય. એટલે દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. તો એનો મીનિંગ તો દ્રષ્ટિથી AK-47 લઈને ઉભો જોયા જ રાખવાનું કે ક્યાં ભેગો એવું નથી. આપણે આ વિજ્ઞાનના પ્રયોગને જેટલો અઘરો માનીએ છીએ એટલો અઘરો નથી. ખરેખર નથી અઘરો. આપણી પાસે ઉપયોગ કરવાની જે મેથડ છે ને એ મેથડની બહુ કચાશ છે. રોજ જે આપણે આંખો બંધ કરીને 8 કલાક સૂઈ જઈએ છે, કોઈ દિવસ થાક લાગે છે? બોલતા નથી. એકની એક જ પ્રક્રિયા. કારણ કે મોહ છે ને શરીર માટે. શું છે? સમજાય છે? તારે જ્ઞાની કે છે આમાં તારે કશું એને જગાડવાનું નથી, કશું કામ કરાવવાનું નથી, ખાલી છૂટું રહેવાનું છે. અને તું છૂટો છું. પણ આ રહેવાના પ્રયોગની અંદર વચ્ચે અજ્ઞાનતા, આ મોહને કારણે ઊભી થતી જે અજ્ઞાનતા છે એ વચ્ચે આવે છે. શું આવે છે? હા, મેં હમણાં તો તમને કીધું કે ભગવાને કીધું કે ભાઈ તારું આયુષ્ય 1 કલાકનું છે, હવે તને 2 ઓપ્શન આપું છું, $1 મિલિયન આપું કે 10 વર્ષનું આયુષ્ય આપું. તો આપણે શું માંગીએ? તારે ખબર પડે છે કે આયુષ્ય ને, અને અત્યારે આયુષ્ય ચાલ્યા જ કરે છે, ત્યાં રૂપિયાની કિંમત છે. રૂપિયા ખાલી એક્ઝામ્પલ આપું. એમ કઈ પણ વસ્તુમાં આપણને ખ્યાલ નથી આવતો કે આ અંદર આત્મા છે અને શ્વાસ છે. ત્યાં સુધી આપણે આપણા સ્વરૂપને ઓળખી શકીશું, ખુલ્લું કરી શકીશું, છૂટા કરી શકીશું. આ બંધ થશે પછી નહીં થાય ભાઈ. સમજાય છે? એટલે અત્યારે જ કામ કાઢવાનું છે. શ્વાસ ચાલે છે ત્યારે
એટલે બાકી બધી જે ફાઇલો જે નિકાલ કરી રહ્યા છીએ સંજોગોને આધીને, એની અંદર ખાલી ફોર્માલિટી હોય. શું હોય? હા, અને ઇન્ટરેસ્ટ અને એટેન્શન પૂરેપૂરું સેપરેશનમાં હોવું જોઈએ. પ્રયોગી એટલે પ્રતિષ્ઠિત આત્મા. એટલે આ પ્રયોગે કર્તા પદનું ભાન. શું કહે છે? એ પ્રયોગે કર્તા પદનું ભાન થયું એટલે પછી આ સંયોગ ઉભા થાય. નિકાલ. આ મેં કર્યું, કરે છે એટલે તો જ્ઞાનીએ કીધું, કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોઈ. હું કરું એ જ અજ્ઞાનતા. એ તો સમજવાનું છે આપણે. એ કરે છે કોણ એ સમજે તો કામ થઈ જાય. આ તો કે હું વિચારું છું, હું બોલું છું, હું ક્રિયા કરું છું, આ મારું છે, આ એનું છે, આ બધી જે ભેદ દ્રષ્ટિ છે, ભેદ દ્રષ્ટિ ત્યાં માર કહીએ છે. ત્યારે જ્ઞાની કહે છે એક જ ભેદ દ્રષ્ટિ પાર. ભાઈ, જે રિલેટિવ છે બધું મારું નથી અને જે રિયલ છે તે જ હું છું. તો પછી બધા સેમી ભેદની જરૂર નથી. છું જ નહીં તો પછી હા, ચંદુલાલ હું નથી, પછી ચંદુલાલની માયાજાળ ક્યાંથી મારી હોય? હું દેહધારી છું એ પહેલું માય. આ શરીર મારું છે, એ શરીર મારું છે એ પહેલી અજ્ઞાનતા. પછી બીજું બધું આવે કે આ મારા વિચારો, મારી વાણી, મારું વર્તન, મારા સાધનો, મારી સંપત્તિ, મારા સંબંધો, આ બધું પછી આવે. પણ પહેલું તો આ આવે ને. એટલે જો આને છૂટું પાડતા આવડે તો બાકી બધું છૂટું પાડવું આસાન છે. એને શ્રીમદ રાજચંદ્રે દેહાધ્યાસ કહ્યો. શું કહ્યું? દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ. શું કીધું? એનું નામ દેહાધ્યાસ. કહો એ કેવું છે કે આપણે આપણા જીવનની અંદર જે પ્રયોગ કરવાનો છે એ પ્રયોગની અંદર આપણે દ્રષ્ટિ ખુલ્લી રાખવાની છે. દ્રષ્ટિમાં એક જોઈએ આપણી પાસે કે દ્રષ્ટિમાં સ્પષ્ટ થઈ જવું જોઈએ કે વિનાશી ભાગ એ મારો ભાગ નથી અને હું પોતે અવિનાશી છું. હવે જે દેખાય છે, જે અનુભવાય છે, જે ભોગવાય છે એ બધું વિનાશી છે. શું છે? એટલે આપણને વિનાશી સેપરેટ કરતા દ્રષ્ટિથી આવડવું જોઈએ. આટલી બધી મહેનત કરીએ છીએ આપણે, આટલું બધું પ્રાપ્ત કરીએ સંસારમાં, સાધન, સંપત્તિ, સંબંધો બધું પ્રાપ્ત કરીએ છીએ. એ ખ્યાલ નથી આવતો આપણને મોહને કારણે કે આ પ્રાપ્તિ છે કે મજૂરી છે. આ પ્રાપ્તિ છે. પ્રાપ્તિ કોને કહેવાય કે મેળવ્યા પછી જવાનું ના હોય તો. શું કીધું? તો પ્રાપ્તિ કહેવાય. આજે આપણી પાસે, કાલે બીજા પાસે, તો એને પ્રાપ્તિ કેવી રીતે કહેવાય? સમજાય છે? પ્રાપ્તિ એને કહેવાય કે મેળવ્યા પછી જવાનું નથી. એટલે આ તો બધું જઈ જ રહ્યું છે, એક્ઝોસ્ટ એવરી મોમેન્ટ. શું છે? એટલે આપણે છૂટા પાડતા આપણે જાતે આ પ્રયોગ કરવો પડશે કે પેલું આ મન વચન કાયાથી કેટલા છૂટા રહીએ છીએ. બુદ્ધિ, ચિત્ત, અહંકારથી પહેલા સ્થૂળમાં છૂટા રહો, પહેલા દેહથી છૂટા રહેવા પ્રયત્ન કરો. જાડું ખાતું પહેલા ખ્યાલ આવે, પછી વાણીથી છૂટા રહેવા પ્રયત્ન કરો, પછી મનથી છૂટા રહેવા પ્રયત્ન કરો, પછી અંદર બુદ્ધિ, ચિત્તને અહંકારથી છૂટા રહેવા આવા પ્રયોગ કરો. ખ્યાલ આવી ગયો? એક સામટું તમારાથી નહીં થાય, ગ્રેજ્યુઅલી પ્રયોગ કરો. પહેલું સ્થૂળમાં જાઓ કે આ દેહથી હું છૂટો છું, એવું આખો દિવસ મારે લક્ષ્ય રાખવું છે. આવું લક્ષ્ય તમે અઠવાડિયું કે 15 દિવસનો પ્રયોગ કરો. આવો પ્રયોગ કરો. પછી 15 દિવસ થઈ જાય પછી વાણીથી છૂટા રહેવું છે. ગમે તે બોલાય, વાણી એ પ્રકૃતિનો સ્વભાવ છે, એનાથી સર્વથા મુક્ત હોવો શુદ્ધ. ગમે ત્યારે બોલાય. પછી વાણી પછી આવે મન. મનમાં ગમે તે વિચાર સારા ખોટા વિચારે, મનનો સ્વભાવ છે. અને હું મનથી સર્વથા મુક્ત નિર્વિચાર સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છે. આટલું છે.
કોઈ બીજું બોલવું નથી, બીજું કોઈ એક્સરસાઇઝ નથી કરવી, છૂટા રહેવાનો પ્રયોગ. એક એક વસ્તુ આપણે હા. પછી બુદ્ધિ બતાવે આમાં લાભ છે, આમાં નુકસાન છે. ખ્યાલ આવવો જોઈએ કે આ બુદ્ધિ એ પ્રકૃતિનો સ્વભાવ છે, એનું પ્રકૃતિ સર્વથા મુક્ત અનંત સુખ વાળો એવો શુદ્ધાત્મા છું, મારે તો લાભ નુકસાનનો કોઈ પ્રશ્ન નથી. એમ ધીમે ધીમે છૂટા પડતા શીખો. પ્રક્રિયા ઉપર ગમે એટલો ભાર મૂકશો ને તો પ્રગતિ નહીં થાય, પુણ્ય બંધાશે. છૂટા રહેવા ઉપર ભાર મૂકો અને ખરેખર માર્ગ સરળ છે, અઘરો નથી. અમારા અનુભવથી કહે છે કે સહેલો છે. પેલો માર્ગ બહુ અઘરો છે સાહેબ, સંસાર માર્ગ બહુ અઘરો છે, અપ્સ એન્ડ ડાઉન, ચડ ઉતર પગથિયા વાળો છે. કોઈ સત્સંગી મળે તો 5-50 પગથિયા પડી ચડી જાય, 100, 200, 500 પગથિયા. પાછો કુસંગી મળે તો પાછો ઉતરી જાય, પાછો ચડે. એમ હાર્ડ છે. શું છે એ માર્ગ પાસ કરવો ને એટલો સહેલો નથી, પાપ પુણ્યનો માર્ગ. એટલે કીધું કે છૂટા રહેવાનો માર્ગ બહુ સહેલો છે, ફક્ત યથાર્થ સમજની જરૂર છે. શું છે? યથાર્થ સમજ. યથાર્થ એટલે જેમ છે તેમ. એટલે વિજ્ઞાન સમજશો, એનો ઉપયોગ કરશો, જેટલો કરશો, 5% કરશો તો 5% અનુભવ થશે જ. એનું નામ જ સાયન્સ કહેવાય. સાયન્સ એટલે એક વ્યક્તિએ જે રીત પ્રક્રિયાથી રિઝલ્ટ મેળવ્યું હોય એ પ્રક્રિયા બીજો કરે તો રિઝલ્ટ મળવું જ જોઈએ. એનું નામ સાયન્સ કહેવાય અને એનું નામ પ્રિન્સિપલ કહેવાય. એ રેન્ડમ ના હોય. પણ આવું અમે કરી શકીએ કે 4-5 જણા હોય, અમે ભેગા થઈને અમે કહી દઉં કે આ વીકમાં આપણે છે ને આ કરી શકો. રીતે કરવું છે. કરી શકો. પાણીનો આપણે તમે ના મળો ને પણ ફોનથી કહો કે આપણે આવતા આખા વીકમાં દેહથી છૂટા રહેવું છે, બસ છોડો. રાઈટ. પછી બીજા વીકમાં પછી ભેગા થઈને કહેવું કે તને એક્સપિરિયન્સ શું થયો, તને એક્સપિરિયન્સ શું થયો. પછી કે હવે આ વીકમાં વાણી છૂટા રહેવું છે. રાઈટ. છૂટા રહેવાનું, કરેક્શન નથી કરવું, રાઈટ. છૂટા રહેવું છે ખાલી. એટલે એકબીજાને એક એક્સપેરિમેન્ટ આખા વીકમાં કરવાનું, વીકના અંતે ભેગા થઈ અને એક્સપિરિયન્સ શેર કરવાનો. એનો પણ આઈડિયા આપવા, બધાનો આઈડિયા. ધેટ્સ ઇટ. રાઈટ. એટલે શું થાય કે તમને છૂટાપણા માટેની ધીમે ધીમે માસ્ટરી આવશે, ક્રિયાની નહીં, સેપરેશનની માસ્ટરી આવશે.